લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વાવ ખાતે છેલ્લા કેટલાક સમયથી શ્રી હિંગળાજનગર ગૌશાળા કાર્યરત છે, જેમાં બહોળી સંખ્યામાં ગૌ ભક્તો નિસ્વાર્થ ભાવે સેવા પર હશે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। 2 દિવસ અગાઉ વાવ શહેરમાં એક નંદી મહારાજને હડકવા થતા ગૌ ભક્તોએ વાવ શહેરમાં રખડતા નંદી પકડી નંદીના ઘરમાં મૂકવાની તજવીજ હાથ ધરતા રાત્રે વાવ શહેર ખાતે યુટ્યુબ ચેનલ ચલાવતા ધ્રુપલ જયસ્વાલના પરિવાર જોડે ગૌ ભક્તોને માથાકૂટ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સામસામી અરજીઓ પણ અપાઈ હતી। ત્યારબાદ બીજા દિવસે ઉશ્કેરાઈ ગયેલા યુટ્યુબ ધ્રુપલ જયસ્વાલે ગૌ ભક્તોને અસામાજિક તત્વો કહી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરેલી, જે મુદ્દે ગૌ ભક્તોનું કહેવું એવું છે કે આ યુટ્યુબર ધ્રુપલ જયસ્વાલે અગાઉ ગૌશાળાના સંચાલકો પાસે વાર્ષિક ₹12,000ની ખંડણી માંગી ધમકી પણ ઉચ્ચારી હતી, જે સંદર્ભે ગતરોજ વાવ થરાદ જિલ્લાના 1,000થી વધુ ગૌ સેવકોએ યુટ્યુબરે ગૌ ભક્તો વિરુદ્ધ ખરાબ ઉચ્ચારણ કરવા બદલ રેલી કાઢી તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પુકારી વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જે સંદર્ભે વાવ થરાદ જિલ્લાના ગૌ સેનાના જિલ્લા પ્રમુખ રામભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ગૌ સેવકો પ્રત્યે આવું ખરાબ ઉચ્ચારણ કરવા બદલ યુટ્યુબર તેમજ તેમના સમર્થકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવી જોઈએ, નહીંતર ગાયોના ન્યાય માટે અમારે જેલ સુધી જવું પડે તો પણ જેલ જવાની અમારી પૂરી તૈયારી છે। વધુમાં હિંગળાજનગર ગૌશાળાના ટ્રસ્ટી ભરતસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારે ગૌ ભક્તો પાસે ખંડણી માંગનાર તેમજ ગૌ ભક્તોને અસામાજિક તત્વો કહેનાર યુટ્યુબર ધ્રુપલ જયસ્વાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવી જોઈએ, એમને ન્યાય મળવો જોઈએ। વાવ શહેરના યુવા સરપંચ ભરતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે માત્ર હાથમાં મોબાઈલ લઈ યુટ્યુબ ચેનલ બનાવી સૂંઠના ગાંઠીએ ગાંધી બની ગયેલા તમામ તત્વોની જિલ્લા કલેક્ટર શાન ઠેકાણે લાવી ચેનલ ઉપર બ્રેન્ડ મારવા માટે અમે આજે થરાદના કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીશું। જો કે ગૌ ભક્તોને અસામાજિક તત્વો કહેનાર યુટ્યુબર વિરુદ્ધ સમગ્ર જિલ્લાભરના ગૌસેવકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ તેના વિરુદ્ધ પોસ્ટ વાયરલ થઈ રહી છે। હવે જોવાનું એ રહ્યું કે ગૌ ભક્તો વિરુદ્ધ ખરાબ ઉચ્ચારણ કરતા તત્વોની પોલીસ શાન ઠેકાણે લાવશે કે પછી આની આ પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલુ રહેશે, તેવું સમગ્ર જિલ્લાભરના ગૌ ભક્તોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। જો કે વાવ ખાતે નીકળેલી રેલી અને આવેદનપત્રના સમગ્ર વાવ થરાદ અને જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા। વિરુદ્ધમાં જે આ લોકો જે કૃત્ય કર્યું છે એ દુઃખનીય કહેવાય, કારણ કે તમે જે સેવા કરી રહ્યા છો એ તમે જોઈ રહ્યા છો। આખા ગામોથી તમારે પ્રોત્સાહન પૂરું પડે, તમારે જરા બી ગભરાવાનું નથી। તમે સારું કાર્ય કર્યું છે ત્યારે આટલા બધા યુવાનો વડીલો બધા ગૌ ભક્તો બધા આવ્યા છે, તમે તમારી હાથે છીએ કારણ કે તમે સારું કાર્ય કર્યો છો, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જ્યાં જરૂર પડે ત્યાં અમે આખું ગામ તમારે જોડે છે ને તમને તમામ અમારા તરફથી સાથ સહકાર મળશે। અહીંયા વાવ ખાતે શ્રી હિંગળાજનગર ગૌસેવા કેન્દ્રની અંદર જે યુવાનો સરાહનીય કામગીરી કરી રહ્યા છે તે અમે એના સાક્ષી છીએ કે અમે પણ અહીંયા અવારનવાર આવી અને લોકોની સેવા જોઈ છે। ગતરોજ 2-3 દિવસ પહેલાં એક આખલાને આ લોકો બચાવવા માટે ગયા હતા, તો એ લોકોએ વિરુદ્ધમાં જઈ અને એક અભદ્ર ટિપ્પણી કરી છે અને યુવાનો વિશે ગમે એમ ખરાબ બોલ્યા છે। તો આ વાતથી અમે ખરેખર દુઃખની લાગણી અનુભવીએ છીએ, અમે વખોડીએ છીએ આ શબ્દોને અને આ યુવાનો સાથે અમે શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આખું અમારી એમની સાથે છે। હિંગળાજ ગૌ હોસ્પિટલને વાવ ભરતભાઈની સારી સેવા કરી રહ્યા છે અને એમને અમે સમર્થન આપીએ છીએ। મારી પાસે 150 ટીમને અમે સમર્થન આપીએ છીએ કે આવા કોઈ પણ જે આ સામાજિક તત્વો આવી વાત કરે છે એમને પૂરેપૂરી સજા થવી પડે। જય ગૌ માતા, જય ભારત। કહેવા જેવું કોઈ નથી, પણ બધાને ખૂબ ખૂબ આભાર અને ભરતભાઈની ટીમ અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમનું ગામ વતી પણ અમે પંચાયત દ્વારા આભાર માનીએ છીએ કે જે ગાયની અંદર ગાય માતા માટે કરીને એ લોકો વાવ ગામમાં બહુ સારું કામ કરી રહ્યા છે। વાવ ગામનું નામ પણ આગળ નોંધ લેવડાય કે વાવ ગામમાં ગાય માતા કરી માટે કરીને સારું કામ થાય છે, એટલે ભરતભાઈની ટીમને પણ અમે શુભેચ્છા આપીએ છીએ અને જ્યારે પણ જો પણ જરૂર પડશે તો અમે એમની સાથે છીએ। વાવ ગ્રામ પંચાયત જે 2 દિવસ પહેલાં આ ઘટના બની કે જેમણે પોતાનો અત્યારે આ યુવાનો શરણ યુગ ચાલે છે, જેમને કમાવાનો સમય છે, તે છતાંય એમનો પોતાનો ભરતભાઈને આખી એમની ટીમ દ્વારા આ સમય કાઢી નંદી મહારાજ હોય અથવા ગૌ માતા હોય જેની રાત દિવસ સેવા કરે છે એના તમે બધા સાક્ષી છો। મીડિયા મિત્રો પણ સાક્ષી છે કે જે રીતે લંપી આપણે અહીં આવ્યું અને એ વખતે જે ગૌ માતાની ને નંદી મહારાજની પરિસ્થિતિ ખરાબ થઈ એ વખતે પણ આ ટીમે જે કામ કર્યું છે ઉત્તર ગુજરાતની કોઈ ટીમે કામ નથી કર્યું, એટલો મોટો
એની અંદર જ્યારે આવા વ્યક્તિઓ આવો પોતાનો સમય બગાડી અને જ્યારે રાત પરોડો કરી અને લોકોનું હિત દેખતા હોય, જ્યારે ગૌ માતાનું હિત દેખતા હોય, નંદી મહારાજ કઈ રીતે સુખી થાય એના માટે કરી અને દિવસે લોકો હેરાન ન થાય અને રાત્રે આસાનીથી નંદી મહારાજને પકડી અને એમને તડાવ મૂકવા માટે કરીને આમનું એક અભિયાન ચાલતું હતું. અને અભિયાન અંતર્ગત એક વ્યક્તિ દ્વારા એમને અભદ્ર બોલવામાં આવ્યું છે, એમના ઉપર ખોટી ટિપ્પણી કરવામાં આવી છે અને એમને એમ કહેવામાં આવ્યું છે કે આ લોકો અસામાજિક તત્વ છે. ભાઈ, અસામાજિક તત્વો આમને ને કહેવાય, આ તો સામાજિક તત્વો છે. અસામાજિક તત્વો તો તમે પોતે છો કે જ્યારે સનાતન હિન્દુ ધર્મ હોવા છતાંય તમને ખબર છે કે ગૌ માતા દુઃખી થાય છે, તે છતાંય તમે આવો કલંક લગાડો છો. તો મારા મોડવા પ્રમાણે તો આખા વિસ્તારમાં અસામાજિક તત્વો હોય તો એ પોતે એક વ્યક્તિ છે, ન કે આર્યા ટીમ. બીજા નંબર કે કોઈ પણ વ્યક્તિને આ વિસ્તારની અંદર આખા બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંદર હું મીડિયા સમક્ષ કહું છું કે કોઈ પણ ગૌ ભગતને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો એ ક્યારે સહન નહીં થાય. એના માટે ભલે જેલમાં આવવું પડે, ભલે મરવું પડે, જે પણ કરવું પડશે એ કરશું, પણ કોઈ ગૌ ભગતને ઓલરેડી એ દુઃખી થાય છે તો એમને કોઈ દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા અમે દુઃખી નહીં થવા દઈએ. એટલે ભરતભાઈ, આખી તમારી ટીમ સાથે અમે આખું ગુજરાત ને આખું બનાસકાંઠા અને આખો તમારો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજા નંબર કે જે મીડિયા મિત્રો છે એ વાવ થરાદના મીડિયા મિત્રો લગભગ 250થી વધારે સંખ્યાના છે અને સૌથી વધારેમાં વધારે જો અમને સપોર્ટ કરતા હોય તો મીડિયા મિત્રો કરે છે. કેમ કે અમારી ગૌ ભક્તોનું કોઈ પણ કાર્ય નાનું હોય તો પણ મીડિયા દ્વારા અમારું છાપવામાં આવે છે અને અમને સારા ચિત્રમાં એ લોકો લે છે. એમને ખબર છે સાચા મીડિયા મિત્રોને કે આ લોકો જે ગૌ ભક્તો છે એ સારું ને ઉત્તમ કાર્ય કરે છે. એટલા માટે કરીને એ હર હંમેશા અમને મીડિયા મિત્ર પણ સાથ આપે છે અને સાથ આપતા રહેશે. એ કહીને હું મારી વાત પૂરી કરીશ. ફેરથી ભરતભાઈ કહું તો કદાચ એક્શન હોય નહીં લે તો આપણે હવે જિલ્લા કલેક્ટર ને ત્યાં નહીં પોકાય તો મુખ્યમંત્રીને પણ આવવું. મોટી સંખ્યામાં બધા આયા, તમારો લાખ લાખ ધન્યવાદ. આને લીધે તમે ભરતભાઈની એમની આખી ટીમનું તમે બળ વધાર્યું છે અને આવી રીતે તમે બધા તો આયા છે પણ સાથે સાથે મારા મુસ્લિમ ભાઈઓ પણ આવ્યા છે, એમને પણ હું બિરદાવું છું. સંતોષભાઈ વકીલ